લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક સોસાયટી અને કૃષ્ણા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ નહીં તો વોટ નહીં જેવા બેનરો લગાવવામાં આવ્યા અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। છેલ્લા 27 વર્ષથી સત્તામાં અને શહેરમાં પણ સત્તામાં રહેલી અને વિકાસની મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજમાં વેરા ભરતી જનતાને પીવાના પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી, ડ્રેનેજની રખડતા પશુઓ મુક્ત રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી। ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ એક પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી વાતો અને વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વિના હકીકત સાથે રૂબરૂ થયા છે અને હવે પોતાના વિસ્તારમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં એ માટે મોરચો માંડી દીધો છે। લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના નાકે બેનરો લગાવી દેતા રાજકીય મોરચે ઉત્તેજના જાગી છે। આપણે અહીંયા હું અત્યારે કરીબન 40 વર્ષથી રહું છું અને 40 વર્ષમાં અત્યાર સુધી કોઈ ડ્રેનેજનું કામ નહીં થયું, બરાબર। ડ્રેનેજમાં 12 મહિને તકલીફ પડે। તમે વરસાદની વાત કરો છો, 12 મહિનાની વાત છે। અત્યારે ઉનાળો હોય તો અત્યારે પણ તમને બતાવી દો, બોલો ગટરો અત્યારે ઊભા રહે છે, બોલો। રાણા સાહેબને વાર ફોન કરીએ છીએ કે ભાઈ આવી જાઓ ભાઈ, અમારી ગાડી ત્યાં છે, અમારી ગાડી ત્યાં છે, બસ આ જ આવે છે। નહીં હોય તો અમે રાણા સાહેબને તમે આખું મોબાઈલ ડિટેલ પણ કાઢાવી આપીશું, બરાબર। અને પાણીનો ત્રાસ છે, પાણીનો પણ એવું ત્રાસ છે કે અમે કહી નહીં શકતા। પછી હમણાં લાઇટનું ચાલુ થઈ ગયું છે હમણાં, બરાબર। મકાનોમાં કેટલા મકાનો આવ્યા છે સોસાયટીમાં? આપણે આ રણછોડ પાર્કમાં તો કરીબન 60 મકાન છે, બરાબર। અને પાછળ જે પાછળની લાઈન છે અહીંયાથી છે બધી, આપણે આ મેન થઈએ અહીંયાથી। શું નામ? મારું નામ કરમજીત સિંહ છે।